અને એ ટ્રસ્ટી જે અશોકભાઈ કાર્ય ભોપેથી આવ્યા છે અને આ આપણે વિદ્યાગુરુ ફાઉન્ડેશન લલ્લુભાઈ શેઠ જે આરોગ્ય મંદિર છે એ આપણા બધા માટે તો એ આશીર્વાદરૂપ છે કે કોઈ એવા એવા આપણા ગામના પૂજ છે આપણા બધા સમાજના કે આ લોકોને અહીંયા વિચાર કરવાનો આ કામગીરી કરવાનો અહીંયા વિચાર તમે વિચારો કે એ હોસ્પિટલની અંદર કેસ બારી કેસ લેવાની બારી સ્થિતિ તમામ સારવાર ફ્રી, ઓપરેશન ફ્રી, દવા લખી આપે ત્યાંના મેડિકલમાંથી આપવામાં આવે એ ફ્રી, ડાયાલિસિસ ફ્રી, કેમોથેરાપી કેન્સરની અંદર જે જરૂરી છે મોંઘા મૂંઘી કેમોથેરાપી પણ ફ્રી, અસંખ્ય ઓપરેશનો આજે જ તે પ્રોસ્ટેટના કેટલા ઓપરેશન હતા? 3 ઓપરેશન હતો ને પ્રોસ્ટેટના હતા તદ્દન ફ્રી. પેશન્ટને અને એની સાથે રહેવાવાળાને સવારે ચા અને નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું તદ્દન ફ્રી. ક્યાં આવું હોય કોઈ શક્ય જ નથી. એવું અશક્યને શક્ય કર્યું છે એ એના ચેરમેન છે હરેશભાઈ મહેતા, જે કાપડની બહુ મોટી મિલોના માલિક છે અને લગભગ તો એનું 1000 કરોડનું ટર્નઓવર. એ માણસે હમણાં 26મી માર્ચે એનો બર્થડે હતો, જન્મદિવસ હતો. એ 1 મહિના પહેલા બધા મિત્રો સર્કલને બધાને કીધું કે મારા જન્મદિવસ દિવસે કોઈને 1 રૂપિયો મને ભેટ આપવાની નથી. જે કાંઈ તમારે રૂપિયાથી માંડીને જે આપવું એ વિદ્યાગુરુ ફાઉન્ડેશન નામનો ચેક આપવાનો. તમને નવાઈ લાગશે કે 26મી માર્ચે રકમ થઈ 1 કરોડ રૂપિયા. અને નવસારી બાપુની કથા ચાલતી હતી મોરારી બાપુની, ત્યાં 26મી તારીખે સાંજે 5 વાગે મને એમાં બોલાવ્યો હતો. બાપુને બધી રકમ અર્પણ કરીને એ એમના હાથે ટ્રસ્ટમાં આપ્યું. તો આવું સરસ કાર્ય જેને કહેવાય ને કે આ બધા આપણી માટે દેવદૂત છે. આપણે જોયા નથી દેવદૂત, કહેવામાં આવે છે દેવદૂત જોયેલા નથી, પણ આ જે સાક્ષાત દેવદૂત કે બોમ્બેથી આ 15 દિવસ અહીં 1 રૂપિયો એને કાંઈ કોઈ આશા નથી. આ ડૉક્ટર પ્રકાશ કટારિયા છે એ એડમિટ છે ત્યાં. અને તમે એકવાર મુલાકાત લો, ભલે બીમાર હોય કે ન હોય, એકવાર ચક્કર મારો, તમને થાય કે કોર્પોરેટ કંપનીની હોસ્પિટલ હોય ને એવી સગવડતા હોય. તો આપણે આજે આપણી વચ્ચેથી આપણું ગૌરવ છે અને આપણે વધુને વધુ એ લોકોને એમ કે વધુને વધુ તમારા સગાવાલા સંબંધી એને મોકલવા.
બધાનું છે વિષય ઉતરવાનું નથી અને એવું